હલો અમારે સોનાક્ષી બેન જો તૈયાર થઈ ગયા છે. કા સોનાક્ષી આનપા અહીંયા રમવા સોનાક્ષી. માતાજી અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્ર? તો આજે બધા મિત્રોને બીજા નોરતાની હાર્દિક શુભકામના અને સરસ મજાની નવરાત્રિ હાલે છે. તો સરસ મજાની બધા મિત્રોને શુભકામના. કેમ છો? તો અમારા સાક્ષીબેન જો બીમાર પડી ગયા છે. સાક્ષીબેનને દવા લીધી છે, સૂતા છે. આજે ન ફેર પડે તો બીજી વાર દવા લેવા જવાનો છે રિપોર્ટ કરીને. અને અમારા સાક્ષીબેનની પરીક્ષા પણ નજીક આવી રહી છે. તો જલ્દી સારું થઈ જાય સાક્ષીબેનને. ટાઈમ ટેબલ આવી ગયું છે. તો સાક્ષીબેન સૂતા છે, તમને બતાવું. અમારે જો પ્રિયલબેન અત્યારમાં રમવા મળ્યા છે. સવારમાં જો એ પ્રિયલ જો બ્લોકમાં રમવા આવી ગઈ છે. કા પ્રિયલ? જો પ્રિયલબેન અત્યારમાં આવી ગયા છે ને મમ્મી જો કામ કરે છે. તો અમારા સાક્ષીબેન સૂતા છે. સવારમાં મજા નથી એટલે આજે જાગે. જો ન ફેર પડે ને તો આજે દવા લઈ આવવાની છે. સાક્ષીબેનની રિપોર્ટ કરાવી નાખવાનો છે. તો જલ્દી સારું થઈ જાય પછી નવરાત્રિમાં લઈ જવાના છે સાક્ષીબેનને. અને અમારા પ્રિયલબેન જો વાવ મારી બાજુ તડકાનું ન્યા શું છે? બાવલુ હાલ જલ્દી. ધૂળ ખાવા આવી. આ તને માએ કાપી દો. તાર ક્યાં જાવું હે ઢીંગો? એ પાન નો હટ્યો તો તાર પપ્પા બોલાવે. ભાઈ જલ્દી ઉભી રહેજો. કેવી મજા આવે. ગાંડી હાલો મિત્રો, જો હાન પડી ગઈ છે અને અમારે સાક્ષીબેનને દવાખાને લઈ જવાના છે. તો સાક્ષીબેનને તમને બતાવું. જો સાક્ષીબેનને તૈયાર કર્યા છે ને મમ્મીએ હાનના દવાખાને લઈ જવાના છે. અત્યારે સાક્ષીબેનને દવા લઈને રિપોર્ટ કરાવીને દવા લેવાની છે એટલે સાક્ષીબેનને સારું થઈ જાય. તબિયતમાં એમ છે દવા પીવે ત્યાં સુધી સારું છે એટલે સાક્ષીબેનને દવાખાને લઈ જવાના છે. તો હાલો બધા મિત્રો આપણે દવાખાને જઈને મળવી. મિત્રો જો આપણે દવાખાને આવી ગયા છીએ. તો દવાખાને બતાવી દઈએ સાક્ષીબેનને. જો સાક્ષીબેનને બતાવી દીધા છે. વાહેગુરુ મેડિકલમાં દવા લેવા આવી ગયા છે. દવા લઈ લીધી સાક્ષીબેન જો અહીં ઊભા છે અને આ વાહેગુરુ મેડિકલ છે. મેડિકલમાંથી દવા લેવાની છે. તો હાલો મિત્રો દવા લઈ. હલો અમારે સોનાક્ષી બેન જો તૈયાર થઈ ગયા છે. કા સોનાક્ષી આનપા અહીંયા રમવા સોનાક્ષી. બા આનપા રમવા.